હું જ્યારે કોલેજ જીવનમાં ભણતો શણગાર આરતીમાં જતો, 2 વખત મેં નજરે જોયું. મંદિરના કેમ્પસમાં એક હરિભગત, બહુ મોટા કરોડપતિ કહેવાય, ત્રિકમભાઈ પટેલ એમનું નામ હતું. એ અને એમના પત્ની રોજ મંગળા આરતીમાં આવે. ઘેરથી ગાડી લઈને આવે, ઘેરથી આવે ત્યારે બોલો રીતસર ડોલ જોડે, સાવરણી જોડે, સાવરણા જોડે, પોતું જોડે. તો રોજ સવારમાં 5:30 ની 5 વાગે મંગળા આરતી કર્યા પછી બોલો 360 દિવસ 2 માણસો પહેલા મંદિર આખું વાળી નાખે, ચોક વાળી નાખે, અને પછી 2 જણા ડોલમાં કેમિકલ પણ જોડે લઈને આવે. પેલું શું કહેવાય, પેલો ફિનાઇલ ને એસિડ ને જે જોડે લઈને આવ્યો, બોલો આખો મંદિરમાં પોતું. કરોડપતિ છતાં એક દિવસ મેં એમને પૂછ્યું, આરતી શણગાર આરતી પહેલા હું અડધો કલાક પહેલા 5 કલાક પહેલા પહોંચી ગયેલો, પોતો કરતા જોયા. મેં એમને પૂછ્યું, ઓળખતો એટલે પૂછ્યું, ત્રિકમભાઈ તમે આ કરોડપતિ થઈને તમે પોતો કરો છો, કચરા વાળો છો? ત્યારે એમ કે આ ઠાકોરજીની આ સેવા મને મળે ક્યાંથી? આ ચરણ રથ છે, આ કચરો નથી. આ ચરણ રથ વાળવાનું મળે ક્યાંથી?